આજે આપણે બનાવીશું મકાઈના લોટની મસાલા બાટી. એના માટે આપણે જોઈશે મકાઈનો લોટ, હળદર, કોથમીર, ધાણા જીરું પાવડર, પાપડીઓ ખારો, તલનું તેલ, અજમો, કોથમીર અને મરચાં ક્રશ કરેલા, મીઠું અને લાલ મરચું. આપણે બનાવવાની રીત જોઈશું. તો આ જે લોટ છે તેમાં બધા મસાલા નાખવાના છે. તેમાં આપણે હળદર નાખી દઈશું જરૂરિયાત પ્રમાણે, લાલ મરચું, કોથમીર, મેથી, પાલક, આપણે જે નાખવું એ નાખી શકીએ. મીઠું આપણે જરૂર પ્રમાણે લઈશું. કોથમીર અને મરચાં ક્રશ કરેલા. આપણે મસાલા બાટી બનાવીએ છીએ એટલે કોથમીર અને મરચાં ખાસ જોઈએ. આ ધાણા જીરું છે, અજમો આપણે જેટલો નાખવો એટલો નાખી શકીએ. અને પાપડીઓ ખારો એટલે પૂછી થાય બાટી આપણી, એટલે એકદમ સરસ છૂટો આપણે ભભરાઈ દેવાનો. આપણે તેલનું મોયણ આપશું. આપણે સિંગ તેલ મોયણ તરીકે લઈશું. આ બાટી હોય છે ને એ આપણે અડદની દાળ સાથે ખાવાની ખૂબ મજા આવે છે. બહુ સરસ કોમ્બિનેશન છે. અડદની દાળ આપણે પહેલાં બનાવેલી છે, તેનો વિડીયો પહેલાં આપણે મૂકેલો છે, તેમાં આપ જોઈ શકશો. આપણે તેલનું મોયણ નાખીએ તો બાટી ઓછી બને, એટલે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ નાખવાનું. બધો મસાલો સરસ રીતે મિક્સ કરી દેવાનો. પછી ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. તો આપણે થોડું થોડું પાણી લઈશું. આપણે લોટ ઢીલો ના થઈ જાય એ રીતનું આપણે લોટ બાંધવાનો છે. આવી રીતે ચોરીને છે લોટ બાંધવાનો. ગરમ પાણી ઉમેરતા જવાનું ધીમે ધીમે. આ રીતે લોટ બાંધતા જવાનું છે ધીમે ધીમે. 1 કપ લોટમાંથી આપણે મકાઈના લોટની બાટી બનાવી રહ્યા છે. આ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે ગોળ ગોળ લાડવા બનાવીશું, બાટી બનાવીશું. નું બાટી ઓવન આવતું હોય છે, જેમાં આવી રીતે જારીની વ્યવસ્થા હોય છે. ઉપર ગેસના ઉપર આવી રીતે સ્ટવ ઉપર મૂકી દેવાનું હોય છે. નીચેથી જે ગેસની ફ્લેમ હોય તેનાથી એક સરખું તાપમાન ચારે તરફ ફેલાય છે. તો આ જે કુકર છે, બાટીનું ઓવન છે, ઘણા લોકો એને ઓવન કહેતા હોય છે, ઘણા લોકો કુકર કહેતા હોય છે. તેમાં આપણે આવી રીતે બાટીને મૂકવાની છે જારી ઉપર. ગેસ ચાલુ રાખવાનો છે અને પછી આ બધી બાટી મુકાઈ જાય એટલે આપણે ઉપર એક ઢાંકણ આવે છે, એનું ઢાંકણાથી એને ઢાંકી દેવાની છે. તો આવી રીતે આપણે એક પછી એક બાટી બને તેમ મૂકતા જઈશું થોડા થોડા અંતરે. હવે આપણે એની પર તલનું તેલ લગાવી દઈશું. એવું કેમ કરવાનું છે? એનાથી બાટી સરસ શેકાય અને ટેસ્ટ પણ સારો હોય. તો આ જે ઓવનમાં આવી રીતે બાટી આપણે તેલ લગાવીને આપણે મૂકી દીધી છે. ગોળ ગોળ લાડુની બનાવી દીધી છે મસ્ત મકાઈની. હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું. પછી આમ પલટીએ એટલે પાછું તેલ લગાવી દેવાનું. હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું થોડી થોડી વારે જોતા રહીશું અને આપણે જોતા રહીશું. બાટી જેમ જેમ શેકાતી જાય તેમ તેમ આપણે પલટાવતા જઈશું. બની જાય એટલે આપણે સર્વ કરીશું. તો આ રીતનું કુકર હોય છે જો બાટી બનાવવા માટેનું. હા, હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈએ આપણી બાટી સીજી ગઈ છે. તો આપણી મકાઈની બાટી તૈયાર છે. હવે આપણે એને અડદની દાળ સાથે સર્વ કરીશું.
આવી રીતની આપણી બાટી સરસ પૂછી અને આખી ચડી જાય છે, વચ્ચેથી પણ ચડી જાય એટલા માટે આપણે નાની બનાવી છે કે વચ્ચેથી કાચી ન રહે. તો આપણી મકાઈની બાટી તૈયાર છે, જેને આપણે અડદની દાળ સાથે આવી રીતે ખાવાની હોય છે. તો આને આપણે મસ્ત ભૂક્કો કરી અંદર ઘી નાખીને પીરસવાની હોય છે, અને જેને ડુંગળી લીંબુ એ બધું ભાવતું હોય તો તે પણ આની સાથે ખાઈ શકે છે. આ અડદની દાળ સાથે આપણી મકાઈની બાટી તૈયાર છે. યુનિક રેસીપી આપ જાણવા માગતા હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદા સાથે જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઈક કરો અને કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં અમને સહયોગ આપો. ધન્યવાદ.